નવું પેન્ટ હે તને તો ઘરેથી જ કીધું કાઈ નહીં ફોટા પાડી લેજો હવે હું કાઈ આવવા ગુલાના માળો હોલી હે નવા કપડા પહેરીને આવ્યો લે એને એમ કે મને નહીં ભરી મૂકે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે ધૂળેટી છે તો બધાને પહેલાં તો હેપી ધૂળેટી કે હેપી હોલી જે કહેવાય. અને અમારા સાહેબ 12 વાગે ઉઠીને પૂજા કરવા બેઠા છે. તો બધાય મોડા જ ઉઠ્યા. હું જો કે 10 વાગે ઉઠી, મારા પહેલાં મમ્મી ઉઠ્યા હતા અને મોહિતે આગળ જ ઉઠ્યો 12 વાગે ને એ અંદર પૂજા જ કરે. એટલે હું હજી ધૂળેટી રમ્યા નથી. મારી ઈચ્છા હતી કે રમવું, પણ હું ક્યારે 10:30-11 વાગ્યાને જગાડતી હતી, કોઈ જાગતું નહોતું. એટલે હવે કે કાલો જાય રમવા. એમ બધા પોતપોતાના ઘરે જતા રહે ત્યારે રમવા જાઉં. એટલે જોઈએ હવે રમવા જઈએ તો જાય ઘડીક ફોટા બટા પાડી આવીએ ને ઘડીક રમી આવીએ. નીચે કલર એ 2 વર્ષ પહેલાંના પડ્યા એ વાપરી નાખીએ, કારણ કે 2 વર્ષથી અમારું મુહૂર્ત જ નથી આવતું. આ લોકોને રજા હોય એટલે આરામ કરવામાં કાઢી નાખે. ગયા વર્ષે અમે વડતાલ જતા રહ્યા હતા ત્યારે 10-10 વાગ્યા સુધી ઉતાર્યા ને પછી તૈયાર થઈને ગયા વડતાલ. અને એના આગળના વર્ષે વૈસુ ને મારા મમ્મી આવી ગયા હતા. અમે ઝંડાનમાં જતા રહ્યા હતા. એટલે આવું બધું હે. 2 વર્ષથી રમાડી નથી. એ વખતના કલર પડ્યા છે એટલે આ વખતે રમી નાખીએ. પછી જ્યાં કે ક્યાં જાવ આપણે બપોર પછી, તો જોઈએ હવે ક્યાં જાય ક્યાં નહીં. હજી તો નાસ્તોય બાકી ને જમવાનું બાકી. ભૂખ લાગી છે મને 2 કલાકથી એમનો હતો. જોઈએ શું કરીએ, નીચે રમવા જાય કે શું કરીએ. જે આગળ કરીએ કાંઈ એ કન્ટિન્યુ કરશું આપણે. જાય છે અમે ઠંડા મુંડા થઈ એ અત્યારે છે. આપણે બહાર જાવ નહીં રમ બહાર જાય. નીચે જો અમારે નીચે જો બતાવો કેવું થઈ ગયું. બધા 9 પાસા આવે. અમે છે કે અત્યારે આવ્યા રમ કલર સમજો તો ખરી સોસાયટીની હાલત. જાય આપણે બહાર જઈને રમીએ. ચાલુ હોય ગાંડા તું હેપી હોલી આમાં બોલવા દે હેપી હોલી. પિંક કલર થઈ ગયો હતા. આવું ઉડાડા ન હોય. નવું પેન્ટ હે તને તો ઘરેથી જ કીધું. કાઈ નહીં ફોટા પાડી લેજો હવે હું કાઈ આવવાનું નથી. આલાયા નવું પેન્ટ હે નવા કપડા પહેરીને આવ્યો લે એને એમ કે મને નહીં ભરી મૂકે. જો ફોટા હું ના પાડે. હાલો હું નહીં પાડી દેવો. હું ના પાડતા કે આ કોઈ પાડ દે. નવું પેન્ટ હે જા હે અહીંયા નથી પાડ બધું વહી જા. તારે એટલા જૂના પહેરવા મેં હું કીધું માર નથી એવું હાલે જ ને. નીચે ઉતરે એટલે ભરાય. ફરી મૂકો હોય શું જાય. લુગડા તો બદલાઈ નાખે ને નવા છે. આવે બધી હાલ ભલે નહીં તો ધોવાઈ જાય ને. હાલા માલ ચાલ પોપટી સાંલો કદો બોલાન બોલે તો બોલાન બોલે બોલા રે ક્યાં ગયો હેલા. આટલો જ ભરાઈ રહ્યો. હેલા ત્યાં આવીને તો ભરી મૂક્યો. હા લાલ લે આ બાજુ હતો રે
મૂડ નથી. નહીં રમવું. હેલો હું આવ્યો જાય ઉપર વયો હું જાતું એવું રે મલ્ટી કલર હોય લે તાર ભાભીને લગાડ દે માન એટલો બધો લાવ લગાડ 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 બીજા લઈ લે બીજા તારી માઈસી ને આમ ઉડાડી દેવાય. ભરે અલે પકડો કોઈ દેતા નહીં પકડો 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 તમે મોઢું જોવાનું. મોય તો મોઢું જોવાનું. એ ઓલી મોય તો મોઢું જોવાનું. મોય તો મોઢું. ગાઈઝ રમી લીધું છે મેં હું તો હવે બાવા જેવી બનાવી દઈશ મમ્મી ઓછા મોહિત બહુ હોશિયારી મારતો તો કે મારે નથી રમવું નવા કપડાં પહેરીને જાય હો અને ભરી મીકો જો અત્યારે એમાં એના ક્યાં નવા કપડાં દેખાય એને મોઢું નથી ભરતા તો એ તો તમને અને આને તો પણ હાવ અને ચિરાગને બતાવું જો એને બાવો કરી મેં તો બધાને કલર ઉડાડો. ના ઉડાડો તો હોળી રમાઈ ગઈ અમારી ઉડાડો ઉડાડો કલર લો બધા. કલર રમીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા બધાએ નાહી લીધું છે જો આ વાંગાએ નાહી લીધું બધાય નહીં હવે જૂના કપડામાં આવી ગયો પેલા અવારના પોરમાં નવા પહેરીને આવ્યો હતો ચિરાગે જો ને ડ્રેસ પહેરીને બેસી ગયા નાહી ધોઈને મમ્મીએ પાછું પહેરી લીધું અમારે જે પહેર્યું હતું નહીં તો બધાએ નાહી ધોઈને પાછા થઈ ગયા તૈયાર અને હવે ખાવાનું નક્કી કરીએ કેટલા વાગે 1 વાગે હા 1:30 વાગ્યો ને હવે સવારના ભૂખ્યા છીએ આ મને કહે કે હાલો ખાવાનું બનાવો મારે કોણ કહેવા જાઉં ખાવાનું બનાવવાનું ખાવાનું બનાવો એટલે હવે જોઈએ હું બનાવીએ હું નહીં બનાવીને ખાઈ લે ભૂખ લાગી છે બહુ જ બનાવો ખાવાનું હું કહું બનાવો ખાવાનું ભૂખ લાગી છે બે એવું છે તો હવે બનાવીએ કંઈક નક્કી કરી પછી હું બનાવીએ હું નહીં જો યાદ આવશે તો આપણે વ્લોગમાં લેવું પાછું ફાઇનલી ગાઈસ 4 વાગે તૈયાર થઈ ગયા છે ને નક્કી થઈ ગયું ક્યાં જવું એ તો જઈએ છીએ અમે મહેડાવ કહેવાય ને બોલે બધાય મહેરાવ પણ કદાચ કહેવાય છે મહેડાવ જ હવે એ તો ત્યાં ગામમાં એ મહેડાવ ગામમાં જાય અને ત્યાં હું લખ્યું હોય ને ઈ પછી ખબર પડે કે ફાઇનલી શું વર્ષ છે એ ભગતજી મહારાજનું પ્રાગટ્ય સ્થાન ને 99% તો ભગતજી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે પછી મને બહુ નથી અત્યારે કન્ફર્મ યાદ પણ આપણે જઈએ એટલે જે હશે એ કન્ફર્મ થઈ જશે બધા થઈ ગયા તૈયાર ચિરાગે મરૂન ટી શર્ટ ને ક્રીમ પેન્ટ પહેરી હજી તો ઇસ્ત્રી કરી રહ્યા હે તો એ પેન્ટ પહેરી ખીચો હરખો કરો મોહિતે સરસ બ્લેક પેન્ટ ને ટી શર્ટ પહેરી લીધું છે ને ઓલો નાઇટ ડ્રેસ દેખાય ને એ વેચવાનો મમ્મી કપડાં વેચે ને નાઇટ ડ્રેસ નહીં અમારા ઘરમાં અડધી તો દુકાન છે હોલમાં હા 4 5 અહીંયા 2 ચિરાગ અને મમ્મી થઈ ગયા તૈયાર તો જઈએ આગળ અમારી સવારી કન્ટિન્યુ કરીએ મહેરાવ જવા નીકળી ગયા અને જે દિવસ સુરત જતા હતા ત્યારે આપણી ગાડીનો ભાઈ મળી ગયો હતો એમ આજે આપણી ગાડીનો ભાઈબંધ મળી ગયો સેમ કલર ને બધું સેમ જ છે ચિરાગે મને બતાવી કે આપણી ગાડીનો ભાઈ ગયો તો નીકળી ગયા આપણે અને હજી તો થોડાક જ આગળ ગયા છે હે ગામડા વિસ્તાર
વિસ્તારમાં તો હોય. ક્યાં રમે છે? અને ગાડીઓ લઈને આવે છે હમ. ના હોય છોકરાઓ તો ઊભા જ હોય, પણ મોટા મોટા અમુક તો એમ પાછા કેવા ઊભા હોય ખબર? પૈસાનું ઉઘરાણી હાટુથી આ ઊભા ઈ જ છે કે ના? આ તો રમવા બાર ઓડી રમવાની ને પછી લપીને લપી નાખે. એ બધી મોમેન્ટ એ અલગ જ છે બધા. પણ એવું તો પછી કઈ ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ હોય કે એવું બધું હોય તો થાય. હું કહેતી હતી હા, તો એ અમને એક્સપિરિયન્સ અમે ઝંડનમાં ગયા હતા ને, ગયા ને એના આગળના વર્ષે ત્યારે થયો હતો એ એક્સપિરિયન્સ. બપોર પછી તો ઓછા હોય રેડ કેસ, પણ સવારમાં વધારે. અને પાછા મોટા હોય કે ના મોટા હોય ને એને પાસે ઓલા દાંતેડા ને એવા બધા લઈને ઊભા હોય કા, એવું એવા સાધનો લઈને ઊભા હોય. એટલે એવું આમ ધમકાવા માંડે, એટલે એ 50 હો કે આપણે આપવાના જ રહી. નાના છોકરા હોય ને તો હજી આપણે નીકળી જાય એમ સ્પીડમાં, એટલે એ સાઈડમાં ખસી જાય. મોટા તો ના સમજે. આ રસ્તે તો કઈ ખબર નહીં શું થાય કા. લગભગ તો નહીં વાંધો આ બપોર પછી ટાઈમ બેસી ગયા મોહિત ને મમ્મી, બે ફોન લઈને બેસી ગયા હે. જોવાનું હોય, વાતું કરવાની હોય. અને ઓલો નથી આવ્યો, જોકે એ મોસ્ટલી ક્યાંય આવે જ નહીં, એ ક્યાંક જ આવે. પણ આજથી નિયમ કરી નાખવો હોય કે આજ નથી આવ્યો એટલે હવે ક્યાંય લઈ જ નહીં જવાનું, ગમે ત્યાં જઈએ ને ત્યારે. આણંદમાં આપણે પૂગી ગયા છીએ અને હજી મેરાવ તો 18 કિલોમીટર છે. બ્રિજ નથી ચડવાનું, બ્રિજ ચડી જાય તો આ સિટીમાં આવી જાય ને કે કેવું હે. આણંદ સિટીમાં જતા રહે, બ્રિજ ચડીએ ને તો. આપણે બ્રિજ નથી ચડવાનો, સાઈડમાં જઈને ક્યાંકથી નીકળશે. ક્યાં નીકળીએ કંઈ ખબર નહીં અત્યારે તો. એકવાર અમે આવ્યા હતા ઓલું શું કે ભાઈ અહીંયા આ અમુક આટલા ચોકડી ને એવું આવે ને અમુક કન્ફ્યુઝન થાય. આપણે બરોબર થી નીકળવાના, આમ સિટી રહી જઈએ કદાચ એવું હે ને. આ કંઈક લાગે કલરફુલ છે એવું બધું છે. તડકાવા માંડો પાછો બસ. ડીજે વાગે બહાર વાગતું હતું. હજી છે 18 કિલોમીટર. આનંદ રહી ગયો અહીંયા સાઈડમાં. આપણે પાછા આમ ક્યાંક નીકળી ગયા. જઈએ કેવું છે કેવું નહીં ખબર. આણંદથી કોઈ હોય તો કોમેન્ટ કરજો. ફાઇનલી અમે લોકો મહેરાવ નથી મહેરાવ મંદિરે પહોંચી ગયા. જોરદાર મંદિર છે. તમને અહીંથી ડાયરેક્ટ મંદિરમાં ભગવાનના દર્શન થતા હશે. આ સાઈડે મસ્ત ગાર્ડન ને આ બધી નારિયેલી ને એવું બધું. હે ગ્રીનરી સરસ છે. અને આ સાઈડે એવું છે. અને આમ પાછળ દેખાય ને સંતોના પેલા છે ઉતારાને. આ સાઈડ પાર્કિંગ, આ બધું બુક સ્ટોર ને થાળ ભેટનું ને અહીંયા મંદિર છે. કંઈક અલગ જ છે. ભગતજી મહારાજ નહીં, હે શાસ્ત્રીજી મહારાજ નો જન્મ. શાસ્ત્રીજી મહારાજ તો ભગતજી મહારાજનું કદાચ મહુવા કે ન્યા ક્યાંક છે. મહુવા નજી એ કઈ છે, હું તો નહીં, મને નથી યાદ અત્યારે. શાસ્ત્રીજી બીજું એ કઈ નહીં એમ નહીં, એ બીજું કંઈક છે ભાઈ, પછી જોઈ કંઈક. શાસ્ત્રીજી મહારાજનું હે ને પ્રાગટ્ય સ્થાન. તો આપણે હે ચિરાગ, આપણે પ્રમુખ સાંઈ બાપાનું ચાણસદ જેવી રીતે એનું ઓલું જૂનું ઘર ને એવું આયા નહીં હોય શાસ્ત્રીજી મહારાજ નહીં એમને. આઈનું શું હે ખબર? આઈનું મંદિર નવસારીનું જ્ઞાના ક્યાંકના મંદિર પ્રમાણે છે. આમ નારિયેળીને એટલું બધું, બે સાઈડ આમ ગ્રીનરી, પાછળના ભાગમાં ગ્રીનરી જ છે કદાચ, એવું બધું છે. એટલે જોરદારનું મંદિર છે.
દર્શન કરાવીએ કાં તો અહીંથી જ કરાવી દઉં હે ને? થાય તો કરાવીએ, બાકી અમે લાભ લઈએ ને દર્શનનો. હા, અમે દર્શનનો લાભ લઈએ, થાય તો કરાવી, બાકી પછી જે વિઝિટ કરીએ ને એ બધું બતાવીશ તમને. જોરદારનો વ્યૂ છે, મસ્ત. અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કરી લ્યો. અને આ છે શાસ્ત્રીજી મહારાજ, તો શાસ્ત્રીજી મહારાજ અને ઠાકોરજીના દર્શન કરી લ્યો. જોરદારની ગ્રીનરી છે, જેમાં તમને આગળથી બતાવી. અને આ મંદિર છે ને, એટલે અહીંયા સાઈડનો ભાગ બે સાઈડ નીકળતો હોય, ઓલી સાઈડ સંતોનો હોય, આ સાઈડ હરિભક્તો નીકળી શકે. તો મસ્ત આ સાઈડે વસ્તુ સરસ, ગાર્ડન ને એવું છે, અહીંયા નારિયેળી ને એવું સરસ ગ્રીનરી, ફોટોશૂટ મસ્ત થાય એમ. અને પેલા શું કહેવાય, ગજેબો કેવું કંઈક કહેવાય ને, એ સામે છે પેલું વાંસવાળો કે એનો ગજેબો છે, આમે છે ઓલો નાનો એવો ગજેબો. આ સાઈડે ગાર્ડન ને એવું છે. આગળ દર્શન વ્યવસ્થિત થઈ જાય ને એટલે પછી આપણે આ ગાર્ડનમાં જઈએ, ફોટો પાડવાનું, બધું વિઝિટ કરવાને. ગજેબો બહુ મસ્ત. થાળનો ટાઈમ થયો છે ને એટલે એક ખંડના દર્શન બંધ થઈ ગયા છે. થાળ થશે પછી દર્શન ખુલશે, પછી આરતી થશે એવું હોય. એટલે પછી દર્શન થાય ને એટલે એ દર્શન એ કરાવીને પછી આપણે આ વિઝિટ કરવા જઈએ. જોરદારનો વ્યૂ છે, બહુ મસ્ત છે. એ કદાચ બપોરના કે અડધો ટપ કાઢવો હોય ને તો નીકળી જાય મસ્ત. હવે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે ટાઈમ લઈને આવશું. આજ વખતે તો આ 2 કલાકનો ટાઈમ હતો ને આવી ગયા. બીજી વખત આપણે ટાઈમ લઈને આવશું. જોરદાર છે બાકી વ્યૂ. ઓલા બેમાં બેઠા છે, ચિરાગ ને મોહિત. હું ચિરાગ ફોટા પાડતા અહીંયા મંદિરની સાઈડમાં મેં તમને બતાવ્યું, ત્યાંથી ઉતરીને પાછળની સાઈડ આવી ગયા હતા. તો આમ પાછળ ઓલું આ સાઈડ હે ને, જમણી બાજુ મંદિરના પાછળ ત્યાં સંતોનો ઉતારા છે, સ્વામી એક બેઠા છે. આ સાઈડ છે અને થોડુંક ખેતર જેવું હોય છે, એટલું કે મંદિરમાં બધું પ્રસાદમાં ને એમાં હાલે ને. જગ્યા બહુ મોટી છે. અને અહીંયા સાઈડ ગૌશાળા જેવું હોય છે, અહીંયા છે. તો મેં કીધું દર્શન કરીને ચપ્પલ પહેરીને પછી આવ્યા હતા, એટલે અહીંયા સરસ ગામડાની વાઇબ છે થોડી, તો ફોટા મોટા પાડીએ એમ. અહીંયા ગજેબો સરસ છે, જોરદાર જગ્યા છે. આખા દિવસનો ટાઈમ હોય ને તો મસ્ત ટાઈમ વહી જાય એમ. તો બહુ મસ્ત જગ્યા છે. આપણે ફોટા મોટા પાડીએ, ચપ્પલ પહેરીને આવીએ ને પછી. આ ફૂલ નીચે પડ્યું હતું, કીધું ફોટો પાડવા લઈ લઉં, પણ બહુ સીડવાળું મેં આડ્યું ને તો ચીકણા હાથ થઈ ગયા. પણ જોરદાર ફૂલ છે. સારું લાગે. આ ફૂલ ભગવાનને અર્પણ, પણ બહુ ગંદુ છે એટલે ના અર્પણ કરાય. ધૂળવાળું થઈ ગયું છે. અને શું કર્યું અત્યારે હમણાં ફોટોશૂટ કર્યો? હાથ ખોલો, ચીકણું છે એકદમ. ફોટો તો પડી જાય ને ટી-શર્ટ માં લોહીના કાંક ઓલું તો આમ દૂર છે, આ હેન્ડ વોશનું. હવે કઈ વાત જશો આપણે અહીંથી બસ થાળ ભેટ લખાવીને પછી શાસ્ત્રીજી મહારાજનું, હું આગળ જે કહેતી હતી ને કે પ્રમુખ સાહેબ બાપાનું પ્રાગટ્ય સ્થાન ત્યાં છે, એવી રીતે અહીંયા નહીં હોય એમ. એટલે ત્યાં ચાણસદમાં કેવું હરિમંદિર છે, એટલે આ એનું હરિમંદિર જ છે. અને પ્રાગટ્ય સ્થાન ગામમાં છે એવું કીધું ને, એટલે ત્યાં આવે પ્રાગટ્ય સ્થાને જવાનું છે, ગામમાં જવાનું છે. મહેડાવ ગામ છે, મહેરાવ નથી, ર નથી આવતો, અડ આવે છે, એટલે મહેડાવ ગામ છે. સરસ છે, મંદિર બહુ ફાઇન છે. નવસારીના મેં ફોટા જ જોયા છે, વિઝિટ નથી કર્યું આપણે, પણ એના જેવું છે. બેક સાઈડે બહુ સરસ હતું. મેં જે ટ્રેક્ટરનું બતાવ્યું ત્યાં મને કોઈ ફોટા પાડવા ના લઈ ગયું. એટલે હવે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે આખા દિવસનો ટાઈમ લઈને જ આવશું આપણે. અને અત્યારે જઈએ આપણે પ્રાગટ્ય સ્થાનમાં. જોરદારનો વ્યૂ છે. ચિરાગે થાળભેટ લખાવી દીધો, લાડુડીની પ્રસાદ આવી ગઈ છે. મહેડાવ મંદિરનું બોક્સ આવી ગયું છે આપણે સરસ. તો હવે જઈએ આપણે મહેડાવ મંદિરને બાય કરીને આપણે પ્રાગટ્ય સ્થાને જઈએ. શાસ્ત્રીજી મહારાજના જન્મ સ્થાને પહોંચી ગયા છે. અહીંયા બોર્ડ મારેલું છે અને અંદર છે. અહીંયા બધા આજુબાજુ બધા રહીએ છે. બહુ સરસ છે. આ એનું મને એમ છે પહેલાં ફર્યું હશે. અને આવી રીતે આ 2 માળનું ઘર છે.
આ સાઈડ મહિલાને બેસવાનું છે, જન્મસ્થાન છે શાસ્ત્રીજી મહારાજ. એમાં ખબર નહીં અંદર જાય પછી ખબર, પણ ત્યાં અત્યારે આગળ આરતીનો ટાઈમ છે ને એટલે જેન્ટ્સને જ જવા દે છે. અહીંયા મહિલાએ બેસવાનું છે. અહીંયા જન્મસ્થાન છે એટલે અહીંયા શાસ્ત્રીજી મહારાજ બાપાનો જન્મ અહીંયા થયો હશે. મને લાગે છે કે આ પહેલાંના પ્રસાદીના ઓરડા છે, અત્યારે નવા છે ડિઝાઇન કરેલા. જે બતાવવા હે એ બતાવીશ. સરસનું બધું પ્રસાદીનું શાસ્ત્રીજી મહારાજ વખતનું છે અને આ ઘરે એનું જ છે, પણ પહેલાં થોડુંક અલગ હોય ને અત્યારે રિનોવેશન થઈ ગયું લાગે છે. જે હોય આપણે આજુબાજુમાંથી પૂછશું જે આપને પેલું મળે એ. આ છે શાસ્ત્રીજી મહારાજનું પ્રાગટ્ય સ્થાન, જ્યાં શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ રાખેલ છે. અને આ છે બાજુમાં એનું મંદિર, જ્યાં જેન્ટ્સને જ જવાનું અલાઉડ હતું. આગને ભૂખ લાગી ગઈ ને અમને બધાને લાગી થોડી થોડી. અહીંયા મેઇન ગેટ છે ને મહેડાઓનો, અહીંયા જ દુકાન છે, તો કંઈક 2-4 પડીકા લેવા નીકળ્યા છે બહાર. લઈને આવે બસ ખબર ન લઈ, થોડા લઈ જાય એવું કીધું જ છે. આવું કરે હે, શું કરે? વેફરું ને એવું લઈશે, ચાલુ ગાડીમાં ખાઈ લે. ત્યાં ઘડી આણંદ આવી જાય, અડધી કલાક કે 15-20 મિનિટનો રસ્તો છે આણંદ. તો આણંદ આવી જાય પછી ત્યાં ક્યાંક જાઉં, ત્યાં ક્યાં જાય એ ખબર નથી. આણંદ સિટીની અંદર આવી ગયા છીએ અમે. મોહિતભાઈ લઈ આવે છે બધે અંદર એટલે ખવડાવવા. સ્વામિનારાયણ BAPS છાત્રાલય આણંદની છે. છાત્રાલય આવી ગઈ છે, એરિયા છાત્રાલય છે. પેલા આવે 700 કલર એટલે બહુ નહીં દેખાય. આવી ગયા છે આણંદ સિટીની અંદર. પ્રમુખ સ્વામી સર્કલ આવ્યું છે. એટલે આવું હે. આવી ગયા અંદર આપણે. કઈ ગલીમાં જાય આપણે? ખાઉધરી ગલીમાં. અને ભૂખ્યા હોય ને જે લોકો એ બધા જ જાય ખાઉધરી ગલીમાં. રંગોલી બ્રાન્ચ રહી જો સામે. જાય હવે કેવી ખે. અને હું મોહિતભાઈ ઓર્ડર કરે છે એટલે આપણે આની પહેલાં જ્યારે આવેલા ને ત્યાં જ આવી ગયા. ત્યાં આપણે ઢોકળા, પછી ભેળ, બીજું મગાવ્યું ના હજી વઘારે રોટલો અને સેવપુરી બધું મગાવ્યું. ના જો ચટણી લાલમાં બોરી ખાય એવું બધું હે. હાલો બધા ફૂડ કોર્ટમાં નાસ્તો કરો. નાસ્તો જ નહીં, આ જમવા જેવું થઈ જાય. બધી વસ્તુ મગાવશો. મોજી તો પીવા ઊભા રહી ગયા છે અહીંયા. આની પહેલાંય મેન ચિરાગે બ્લુબેરીનો, અમારા બેનો મોસ્ટ ફેવરેટ છે બ્લુબેરી, બીજા કંઈ નથી ભાવતા. બ્લુબેરી અત્યારે બ્લુબેરીનો બનાવીએ છીએ. કીધું છે ઓર્ડર આપ્યો છે બ્લુબેરીનો, હમણાં બનાવશે આંટી. અમારો જ બને છે. મોજી તો ચિરાગ ઊભા છે, પછી પીન જઈએ આપણે. મોજી તો આપણો ફાઇનલ આવી ગયો છે. ચિરાગને ત્યાં ઊભા રાખ્યા હતા કે રેસીપી જોઈ લેજો કેવી રીતે બનાવે છે. ઘરે જ બોટલ લઈને આપણે હવે ઘરે બનાવશું. એટલે આ કોસ્ટલી પડે. ઓલી બોટલ લઈને ઘરે સ્પ્રાઇટની સોડા લઈને બની છે. હા રીત જોઈ લીધું. આપણે એ કહેવાનું નહીં, આપણે રેસીપી આપશું. એક રેસીપી આપશું. આવી ગયા અને મારી તો સુવાની તૈયારી થાય છે, કારણ કે મને એક સાઈડનું માથાનો ભાગ દુખે છે એટલે અડધું ભાગે છે એટલા માટે. એને તૈન છે ને એટલે એમ કે બે જ છે, એક અહીંયા ને કાંઈ નાનું પાછળ. આખું દુખે મને, દુખતું હોય. અને ટાઈમ તો કેટલો થયો છે ત્યારે? 9:15. 9:15 જ થયા જોકે, પણ આમ રખડી રહ્યા એમને. પાછું કાલ સવારે અમારે વહેલું ઉઠીને પાછું સુરત જવાનું હોય, તો એ બ્લોગ આપણે કાલ કન્ટિન્યુ કરશું. શું છે શું નહીં. હા પાછું કન્ટિન્યુ. મચ્છર બેઠું જો જજીને આ ઉડે છે. ઝાપટ મારી લીધી. જાય મચ્છર ઉડે છે, ઉડી ગયું લાગે કે ઝાપટ મારે હે. એને ગાલે બેઠું ભાઈ. તો ચલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા વ્લોગ સાથે.
ત્યાં સુધી ગુડ નાઇટ, બાય જય સાવના, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.